હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 8. જો આની પહેલાંના વિડીયો તમે ન જોયા હોય તો જરૂરથી તમે જોઈ લેજો. ઓકે, પ્રશ્ન 3 બ. કયો પ્રશ્ન આજે આપણે ભણવાના છીએ? પ્રશ્ન 3 બ. એનો પ્રકરણ 10 અને 10 થી 12 એના પ્રશ્નો જે છે આપણને અહીંયા આપેલા છે કે રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવા જોઈએ. બરાબર, તો લખીએ. ચલો, કેવું શા માટે કરવું જોઈએ? કે આપણે ઘણી વખત રસ્તે જતા હોઈએ છીએ, ખબર તો સરસ મજાના વૃક્ષો લગાવેલા હોય છે. બરાબર, તો એવું શા માટે આપણે કરવું જોઈએ? બસ એ આપણે લખીએ કે રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવાથી ઘણા ફાયદા થાય છે. વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. પછી બીજો મુદ્દો લખીએ કે વાતાવરણ ને ઠંડુ રાખે છે. પછી શું? તો કે પ્રદૂષણ ઘટાડે છે. અને રસ્તાની સુંદરતામાં વધારો કરે છે. આ ઉપરાંત વૃક્ષો જમીનના ધોવાણને પણ અટકાવે છે. વૃક્ષના ધોવાણને અટકાવે છે અને વન્યજીવન માટે આશ્રય સ્થાન પૂરું પાડે છે, જે વસ્તુની આપણને ખબર છે. તો આટલા માટે જે છે વૃક્ષો જે છે આપણે વાવવા જોઈએ. ઘણું બધું તમે આના વિશે લખી શકો છો, પણ આપણે જેટલા માર્ક આપ્યા હોય એ પ્રમાણે આપણે અહીં લખવાનું થાય. એની પછીનો બીજો પ્રશ્ન કે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. શા માટે? તો કે જ્ઞાન માધ્યમ નથી. બરાબર, અત્યારે અથવા તમે ક્લાસરૂમમાં બેઠા છો, તે ટીચર્સ બોલે છે અને તમે સાંભળો છો, તો એ કોના માધ્યમ? તો કે હવાના માધ્યમથી તમે સાંભળી શકો છો. બસ, તો ચંદ્ર પર કઈ રીતે ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. લખીએ કે ચંદ્ર પર વાતાવરણ નથી, હવા નથી. બરાબર, તેથી ત્યાં ધ્વનિના તરંગો પ્રસારિત થઈ શકતા નથી. ધ્વનિને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર પડે છે. જે ચંદ્ર પર નથી. તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરવા માટે
રેડિયો તરંગો જેવા અન્ય માધ્યમનો ઉપયોગ કરવો પડે છે. એની પછીનો ત્રીજો પ્રશ્ન. ઉઘાડા પગે ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે. બરાબર. તો એનું કારણ લખીએ કે ભાઈ શા માટે હોય છે. તો કે આપણને ખબર છે કે ભીના હાથે આપણે જે છે કોઈ પણ સ્વિચને પડાય નહીં, કરંટ લાગવાની શક્યતા રહે છે અને આપણને નુકસાન થાય. તો એ બધી વસ્તુનો આપણે ખ્યાલ રાખવો જોઈએ. તો લખીએ કે ભીના હાથ અને ઉઘાડા પગે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે, કારણ કે પાણી એ વિદ્યુતનું સુવાહક છે. કેવું છે? સુવાહક છે. જ્યારે આપણે ભીના હાથે સ્વિચને અડીએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ આપણા શરીરમાંથી પસાર થઈ શકે છે, જેમાંથી અથવા ઓકે આ નથી લખવું. બરાબર, આટલું ઓકે છે. એટલા માટે આપણે જે છે લખી નાખીએ. હાલો ને, કે જેનાથી શોક લાગી શકે છે અને ગંભીર ઈજા થઈ શકે છે. એની પછીનો તમારો લાસ્ટ ક્વેશ્ચન, ચોથો પ્રશ્ન. ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપેલ પદાર્થ વીજભારિત છે કે નહીં તે સમજાવો. ચલો લખીએ. ઇલેક્ટ્રોસ્કોપ એક એવું ઉપકરણ છે જેની મદદથી કોઈ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. જ્યારે કોઈ વીજભારિત પદાર્થને ઇલેક્ટ્રોસ્કોપની નજીક લાવવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોસ્કોપના પાંદડા વીજભારના આધારે
ફેલાવે છે અથવા એકબીજા તરફ આકર્ષાય છે, જેના પરથી પદાર્થ વીજભારી છે કે નહીં તેની ખબર પડે છે. ઓકે, તમારો આ 4000 પ્રશ્નો અહીંયા સરસ મજાના પૂર્ણ થાય છે. ઓકે મિત્રો, જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને આની આગળના વિડીયો જે છે બરાબર, એમાં આપણે અને આગળના ચેપ્ટરનો અભ્યાસ કરીશું. આટલા સુધી જે કાંઈ પણ વિડીયો છે એ ચેનલ પર મુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ધન્યવાદ. ઓકે, બાય.